ભારત એક ખેતી પ્રધાન દેશ છે, એમાં પણ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ખૂબ વસ્તીનો મોટો હિસ્સો છે ખેતી સાથે સંકળાયેલો છે। હાલ જે ગુજરાતમાં પરિસ્થિતિ આપણે જોઈ છે કે કમોસમી વરસાદ પડ્યો, જે સોના સમાન ખેડૂતોનો પાક હતો આજે કથિર થઈ ગયો છે અને ઘણા એવા ખેડૂતો છે કે જે આ પરિસ્થિતિ કુદરતે કાળો કહેર વરસાવ્યો છે તેને લઈને મોતને પણ ભેટ્યા છે, આત્મહત્યા પણ કરી છે। અને આજે આપણે છે ભાણવડના મોરપર ગામે અને આજે ખેડૂતો સાથે વાતચીત કરવી છે અને પૂછવું છે કે કેટલું નુકસાન થયું છે। જે પ્રમાણે સર્વે કરવામાં આવ્યો હતો એ સર્વે તેમના ખેતરમાં થયો છે કે કેમ, અને ખાસ વસ્તુ એ સમજવી છે કે જે સહાય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે એ સહાય છે તેનેથી તેમને સંતોષ છે કે કેમ। તો આપણી સાથે ખેડૂતો છે તેમની સાથે સીધી વાત કરીએ। શું નામ છે ભાઈ તમારું? મારું નામ છે રમેશભાઈ રામજીભાઈ જોશી। અને આ મગફળી જે દર વર્ષે હોય ને પૂરી કમ્પ્લીટ, એ આ વર્ષે આ વરસાદ કમોસમી વરસાદને કારણે અમારું હાવ બધું કમ્પ્લીટ કરી નાખ્યું ભોગવાઈને। અને અહીંયા અમને કોઈ પૂછવા એ આજે સર્વે કરે તો સર્વે કરવામાં અમારી પાસે કોઈ આવ્યું નથી બેન। હવે એનું શું થાય એ કંઈ ખબર નથી। અને મેં એવી વાત સાંભળી, મને બહુ કંઈ ખબર ન પડે પણ મેં એવી વાત સાંભળી કે હેક્ટર દીઠ 22,000 રૂપિયા આપવાના છે। તો 22,000 રૂપિયા ખેડૂતનું શું થાય? આમાં તમે જોવો જોઈએ, આમાં કાંઈ છે? આ બધું ભરલી અને હળી ગયું, આમાં કાંઈ છે? હવે આમાં અમારે કરવાનું શું થાય? એવડા ખર્ચા કર્યા હોય, એવડી મજૂરી ચડાવી હોય, તો આ રૂપિયા અમારે ખેડૂતને આવે ક્યાંથી? અને આજે ઉદ્યોગપતિને 45% સબસિડી આપો, એનું કંઈ બગડી જાય, પરલી જાય કે કંઈ હરગી જાય કે એવું કંઈ થાય તો એ લોકોને સરકાર સહાય આપે અને ખેડૂતને કાંઈ નહીં। ખેડૂત છે ને એક, મને તો એવું લાગે કે ખેડૂતને એ કોઈ મનુષ્ય કે જીવને લેખતા જ નથી કે આ જીવ છે એમ, એ પ્રાણી સમાન સમજે છે એ લોકો કે ખેડૂત કાંઈ છે જ નહીં। અને ખેડૂત માથેથી ના બધા એના રોટલા હેકાય છે આ રાજકારણના। હું હાવ જોરદાર ઠેકીને કહું, ખેડૂત છે તો આ દુનિયા છે, ખેડૂત નથી તો કાંઈ નથી। ખેડૂતના ખેતરમાં પાક ઉગશે, એ બધું ઉપજ બનાવશે ત્યારે આ પબ્લિક ખાહે, નકર ખાહે હું કઈ ઘઉં ફેક્ટરીમાં નથી ખાવાના તમારે। તો ખેડૂતને જીવતો રાખો તો આ દુનિયા અને આ દેશ આપણો આગળ આવશે, નકર આમાં પથારીઓ ફરી જાય દેશની આખાની। જે પ્રમાણે ડિજિટલ સર્વેની વાત કરવામાં આવી તો અહીંયા ડિજિટલ સર્વે શક્ય થયો? એ મને તો એ કઈ ખબર જ નથી ડિજિટલ સર્વેની। બાકી મને એ ખબર છે કે સર્વે બાબત મને કઈ ખબર જ નથી, અહીંયા કોઈ આવ્યું જ નથી પૂછવા હું થયું એ। તમે કેટલી મગફળી વાવી? મારે હતી એક 12 વીઘાની હતી અને એક 17 વીઘાની હતી। અત્યારે તમે જે મગફળી છે એ કાઢી રહ્યા છો, નીકળે છે પૂરતો? જે પ્રમાણે તમારો ખર્ચો તમે કર્યો તો એ પ્રમાણે તમને લાગે છે કે કદાચ તમે એ ટેકાના ભાવે પણ આપશો તો તમને એમાંથી પૈસા મળશે? કઈ ન મળે। ટેકાના ભાવે હવામાન રાખે તો હવામાનમાં શું થાય? હવે ખર્ચો આમાં છે એનો અડધો, મને તો એવું લાગે કે અડધો પણ નહીં ઉપડે। હવે આમાં કરવું શું બીજું? ખર્ચા બાબત કઈ છે જ નહીં। હવે એવડા ખર્ચા કર્યા હોય, આ મજૂરના તમે હિસાબ કરો તો એવડું મજૂર કામે, આમાં તો કઈ છે નહીં। કાઢવું પડે એમાં સવાલ નથી, તો કમ્પ્લીટ કરવું જ પડે। હવે અમારે જ્યાં ડૂસો છે એ ડૂસો કોઈ ઢોર ખાવાના નથી, એ હળી જવાનો છે, નાખી દેવાનો, ફેલ છે। તો અમારે એ ડૂસો પણ ઢોર માટે વેચાતો લેવાનો છે। અને આના ખર્ચા, આ મજૂરીનો એ ખર્ચો, એ બધા ક્યાંથી આવે? આ 25 મણમાં 125 મણથી સરકાર રાખે તો એમાં અમારું કઈ વરવાનું જ નથી, એમાં શું થાય અમને? પેલા ટેકાના ભાવે કેટલી ખરીદી થતી? પેલા પરવા 200 મણની હતી, હવે 125 મણ। તો આ વખતે સરકાર એવું કહે છે કે વધારી છે, 125 કહેવાય છે કે કરશે, કે 125 કેટલા મણ કીધું તું કે 125 મણ? 125 મણ તો દર વર્ષે તો 200 મણ હતી, પરવા 200 મણ હતી, હવે 125 મણ છે। એનો ફાયદો મળ્યો, વાવઠું થયું ને, એનો સરકારે ફાયદો આપ્યો ખેડૂતને। 200 મણની હવામાન કરતી હતી ને, એ ફાયદો આપ્યો। બહુ પેટમાં ભરે ખેડૂતનું, બધાને બહુ પેટમાં ભરે। બીજા ખેડૂતો છે તેમની સાથે પણ વાત કરવી છે। શું કહેશો ભાઈ, કમોસમી વરસાદને લઈને કેટલું નુકસાન? કમોસમી વરસાદને લઈને અમારો પાક આખો બગડી ગયો છે। સરકારે 3500 રૂપિયા વીઘા દીઠ કર્યા, તો 3500 નું તો અમારે એક વીઘે બી વાવીએ અમે, એ પછી અમે મુંડાની દવા ફેરવીએ, એવડા ટેક્સ દવાઈઓના લઈએ, આ બ્યાણ સુફર બધું તમે લેવા જઈએ અમે તો અમને ખબર હોય 1700 રૂપિયાની આ સુફરની થેલી એક આવે તો અમે વીઘે વાવીએ, તો આ સરકારને એ ખબર નહીં પડે કે આપણે પરવા 200 મણ લીધી હતી તો અવાર પણ આપણે 200 મણ લઈએ। આ હવામાનમાં અમારો શું થાય? અમારે આ ડૂસો ફેલ થયો હાવ, તો અમે પિત્ત વારે ખેરે ઘઉં વાવીએ, જીરું વાવીએ, દાણા વાવીએ, તો એ વાવવાનો અવાર થતો નથી। તો અમારે આ માલ ઢોર હાટું થઈને અમારે જુવાર પણ વાવવી પડશે, એટલે અમારું બગડ્યું। આ સોમાહુ પાકનું તો બગડ્યું, પણ શિયાળુ પાકનું અમારું બગડી ગયું। શિયાળુ પાકે અમારે ઢોર હાટું થઈને જવાર વાવવી જોઈએ।
ખાસ કરીને આપણે જોતા હોય છે કે બિયારણ અને દવા માટે પણ ઘણી બધી ખેડૂતોને તકલીફ પડતી હોય છે, સમય મળે છે ત્યારે તમારે વાવવાનું થાય છે। એક તો અમારે ડીએપી ની જ રામાયણ છે, 12-32 ની રામાયણ છે, ટાણે મળે નહીં, ટાણે અમારા પીક થાય નહીં, અને સરકાર એમાંય ટેક્સ નાખીને કરે ને પાછા દે નહીં। હવે કોણ ખાઈ જતું હોય ભેસમાતામાં એ કઈ ખબર પડતી નથી। લાઈનમાં ઊભી ઊભી અમે આખો દી જઈએ, સવારે અહીંથી હીરાવીને જઈએ, પાછા સાંજે આવીને ખાઈએ તો 2 થેલી અમને સુપરની ભાગમાં આવે। આની પહેલા પણ જ્યારે કમોસમી વરસાદ પડ્યો હોય ત્યારે સરકાર વળતર અને સહાય ચૂકવતી હોય છે, ખાતામાં સમય આવે છે? તાણે કોઈ દી કઈ આવ્યું નથી। 2-3-4 જણા તો આત્મહત્યા કરીને મરી ગયા। આજ આ મહિનો દી થી આમના હાલે, પણ આજ નાખીએ કાલ નાખીએ હું કરીને કેટલાય ખેડૂએ જીવ ગુમાવ્યા છે। આ જગતનો તાત કહેવાય ને આ જગતના તાતને મારવા બેઠા। કોઈ આમાં પાક ધિરાણને ટાણે માફ કરી દે ને જો આ બધું, તો જ આમાં ખેડૂતનો વરેમ છે, બાકી આમાં ખેડૂતનું કઈ વરેમ છે જ નહીં। સરકારે જે વળતરની ને સહાયની જાહેરાત કરી છે તેનાથી સંતોષ છે તમે? એનાથી અમને મૂળ સંતોષ જ નથી। 3500 રૂપિયા એટલે અમારે 92 મણક નથી વાવવાનું ખાલી, તો અમારે એમાં શું આમાં સંતોષ હોય અમારો? 1 વીઘામાં તમને કેટલો ખર્ચો આવે? 1 વીઘા અમારો અંદાજ દીઠ 14 થી 15,000 રૂપિયાનો ખર્ચો આવે, તે અમારી મગફળી ઘરમાં આવે। જે પ્રમાણે વાત કરવામાં આવી છે કે ખર્ચો વધી રહ્યો છે પરંતુ તેમ પ્રમાણેનું વળતર નથી મળી રહ્યું, શું કહેશો? જે પ્રમાણે સરકારે સહાય જાહેરાત કરી છે અને કમોસમી વરસાદને લઈને કેટલું નુકસાન થયું છે? નુકસાનની તો આમાં વાત જ તમે ના પૂછો। આ બધું આ તમે જુઓ, નુકસાન તો એટલું થયું છે, પણ આમાં એ પેકેજ એની 22,000 રૂપિયા જાહેર કર્યું, એમાં કઈ વરે નહીં। આ ટૂંકમાં આ બટકું નાખ્યું કહેવાય ખેડૂને। તમે કેટલા હેક્ટરમાં વાવી હતી મગફળી? મારે 2 હેક્ટરમાં વાવેતર હતું, એ બધી પૂરું થઈ ગયું છે। જોવો તમે, મગફળીનું હાવ પૂરું થઈ ગયું છે ને કંઈક સહાયમાં કરજ માફ કરે ને તો આમાં કંઈક થાય એમ છે, નકરતા દેવામાં જ નેવરા નહીં થાય। આમાં આત્મહત્યાનો વારો જ આવે છે। આની પહેલા જ્યારે કમોસમી વરસાદ પડ્યા હોય ને સહાયની સરકારે જાહેરાત કરી હોય, ખાતામાં કેટલા સમય આવે છે સહાય? ખાતામાં સહાય તો મળતી જ નથી લગભગ। ક્યારેક ક્યારેક 3 થી 4,000 વધીને 5,000 અથવા 6-7 મહિને મળે છે। તથા અમારું બધું આ પાક ને બધું જે હોય એ ફેલ થઈ ગયું હોય છે। જે પ્રમાણે અત્યારે ખેડૂતોની સ્થિતિ છે, શું લાગે છે કે કોઈ પણ સરકાર હોય એ સારી રીતે કામ ખેડૂતો માટે કરી શકશે? તમને શું લાગે છે કઈ સરકાર છે ખેડૂતો માટેની છે? સરકાર ખેડૂત માટે છે જ નહીં, ઉદ્યોગપતિ માટે છે અને રાજકારણીના પોતાનો રોટલો શેકવા માટે છે। સરકાર ખેડૂતની છે જ નહીં, પછી ગમે તે સરકાર હોય, કોઈ સરકારે હજી કઈ કરી નથી દીધું ખેડૂતને। જે પ્રમાણે ખેડૂતો વાત કરી રહ્યા છે, બીજા બધા સાથે પણ વાત કરીએ, શું કહેશો? મને તો એક નથી સમજાતું કે આજે કોઈ પણ પ્રોડક્ટ હોય, કોઈ કંપની બનાવતી હોય તો એનો ભાવ પોતે નક્કી કરે, તો ખેડૂત જ એક એવો છે કે એનો ભાવ વેપારી નક્કી કરે। એની માલની જે પેદાશ ઉત્પન્ન કરે ને એનો ભાવ ખેડૂત નક્કી કરે, ઓલો ભાઈ વેપારી નક્કી કરે। ખેડૂત એનું કઈ હાલે જ નહીં, મન થાય એમ ખેડૂત ઉપર હાંકવાનું, વેપારીઓ હાકે, સરકાર હાકે, ગમે એ મન થાય એમ કરે, ખેડૂતનો કોઈ ભાવ પૂછતું જ નથી। એટલે આવી પોઝિશન છે ખેડૂતની। અને આ માવઠાનો માર તો એમાં કોઈ કઈ લાંબુ વરે એમ નથી, સહાયમાં ન થાય। બાકી તો કુદરતનું કેર છે, દે તો ભલે, નકર ખેડૂત તો ગાલે માથે હાથ દઈને બેસી રહેવાનો છે, કોઈમાં કોઈ દેવાનું નથી, બીજું દે તો ભલે, નકર વાત થઈ પૂરી। અને હું તો એમ કહું મારું 22,000 માં કઈ વરવાનું નથી, મારે જોતાય નથી। મારું સર્વે કરવા આવ્યા નથી, સર્વે કરવા મારે જોતાય નથી, વાત થઈ પૂરી। 22,000 માં શું વરે ખેડૂતનું? એટલે આ પ્રશ્ન છે। જે પ્રમાણે ખેડૂતો વાત કરી રહ્યા છે કે સરકારે જે સહાય પેકેજની જાહેરાત કરી છે, આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે ખેતરમાં જે આ કહેવાય છે કે પાથરા છે, એમાં માંડવી છે એ ઓછી છે ને આખી કાળી થઈ ગઈ છે, એટલે કે કહેવાય છે કે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન દેખાઈ રહ્યું છે। ખેડૂતો પણ છે પોતાની આપવીતી વર્ણવી રહ્યા છે અને ખાસ કરીને જે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, ક્યાંક તેનાથી ખેડૂતોમાં અસંતોષ હોય તેવી લાગણી દેખાઈ રહી છે। હજી આપણે ઘણા બધા ખેડૂતો સાથે વાતચીત કરવી છે અને તેમને પૂછવું છે કે જે પ્રમાણે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, અત્યાર સુધીમાં જે કમોસમી વરસાદ છે તેને લઈને જે આખો ઊભો પાક હતો તે તૈયાર હતો ને કહેવાય છે કે આખું કોળિયો મોઢામાંથી છીનવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિ હાલ સર્જાઈ છે। ત્યારે મહિલાઓ સાથે પણ વાત કરવી છે અને તેમને પણ પૂછવું છે કે જે પ્રમાણે તે મહેનત કરી રહી છે તે પ્રમાણેનું તેમને ફળ મળે છે કે નહીં, કારણ કે અત્યારે જે પરિસ્થિતિ છે ખેડૂત છે સાવ તેની ખરાબ થઈ ગઈ છે અને સહાય પેકેજની વાત તો કરી છે, પરંતુ સવાલ એ છે કે એ સહાય ખેડૂતોને ક્યારે મળશે?